વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને બહુ લેટ થઈ ગયું છે મને ઉઠવામાં, કેમ કે કાલે છે ને શું થયું હતું, કાલે મેં જલેબી ખાધી, પછી હું સૂઈ ગઈ, મને સારું બી લાગ્યું છે ને પછી અડધી રાતે મને એવું માથું દુખતું હતું ને, બહુ જ માથું દુખતું હતું એમ. અને પછી બધા અમારા ફ્રેન્ડ સર્કલ બધું નીચે બેઠેલું હતું, તો મને ફોન કરતા હતા, અજયભાઈ તો મને એટલો ફોન કરતા હતા કે આ નીચે બેસવા, પણ છે ને માઇગ્રેનનું માથું એટલું બધું દુખવા લાગેલું ને તો એમને ના પાડી કે હું બેસવા નહીં આવું એમ. તો કાલનો રાત મારી બહુ જ ખરાબ ગઈ છે, એટલે હું થોડી લેટ ઉઠી છું આજે. જમવાનું બનાવી દીધું છે, બધું કામ થઈ ગયું છે. પ્લાન્ટ્સને આજે પાણી નાખવાનું હતું તો મારું એ બી કામ થઈ ગયું. બી થોડું ઝીણું ઝીણું મને માથું દુખે છે, મને ઓછું નહીં થાય તો હું જમીને દવા લઈ લઈશ. મેં અહીંયા જમવાનું તો રેડી કરી દઉં. આજે મેં ગિલોડાનું શાક બનાવ્યું છે, રોટલી, સલાડ, અને ચિંટુ ટિફિન લઈને ગયો તો એનો ટિફિન આપવા કાં તો યા લેવા આવશે. કપડાં આજે નાખ્યા નથી, કાલે મશીન કાલે ચાલુ કરવામાં આવશે. બસ બીજું કંઈ કામ નથી, કામવાળા બેન હમણાં આવશે. બસ આજના રૂટીનમાં જોઈએ કે આગળ શું થાય છે આમ. A few inches later. તો થયા છે 4:30 અને હું છે ને મસ્તન ખાઈ અને કપિલ શર્મા જોતાં જોતાં સૂઈ ગયેલી. દવા લીધા વગર મને માથું બહુ જ સારું થઈ ગયું છે. સારું છે હવા અવોઇડ કરો ને એટલું એમ, તો હવે સારું છે એમ. તો હું ચા બનાવું છું. અહીંયા વાસણ પડ્યા છે, ગોઠવવાના વાસણ ગોઠવું. બની ગઈ છે મારી ચા. તો હું એવું વિચારું છું કે ચા પીને પછી હું જઉં છું દાબેલીનું સામાન લેવા માટે. હું દાબેલીનું ગણતી હતી કે શું શું અંદર આવે એમ, કેમ કે મેં છે ને આજ લગીને દાબેલી નથી બનાવી. તો આજે દાબેલી બનાવીશું. તો ચા પી અને વાસણને એ બધું ગોઠવી અને પછી હું જઉં દાબેલીનો સામાન લેવા માટે. અને જોડે જોડે હું નાસ્તો બી લઈ આવીશ, કેમ કે જો મને છે ને ચા આવી એકલી, પછી મેં છે ને મમરા વઘારેલા, પણ મમરા બી પતી જવા આવ્યા છે. તો જોડે જોડે નાસ્તો બી લઈને આવીશ એમ. તો હું ચા પી લો ફટફટ. બટાકા બોઇલ કરવા મૂકી દીધા છે, મારે દાડમ સમારવાનું છે. તો અહીંયા બધું નાસ્તો લઈને આવી છું આજે હું. અહીંયા આને શું મઠડી કહેવાય, વાઠાકણી, આ આવે આ દાબેલી માટેની સેવ છે, રતલામી સેવ, ટોસ્ટ. મને છે ને મને ચિરાગને કાજુના ટોસ્ટ ભાવે છે, તો હું આ વખત કમલ બેકરીમાંથી લઈને આવી છું કાજુના ટોસ્ટ. આ પાઉં છે દાબેલીને, અને નડિયાદ મી. તો આવો બધો હું થોડો ઘણો નાસ્તો લઈને આવી છું એમ. તો હજી મારે લસણની ચટણી બનાવવાની છે, આમલીની ચટણી બનાવવાની છે. તો બસ આ બધું કામ છે થોડું થોડું. તો આપણે એક કરતા પહેલાં હું લસણની ચટણી બનાવી દઉં. તો અહીંયા બટાકા બોઇલ થઈ ગયા છે, મેં પેન મૂકી દીધું છે. તો બનાવીશ મસાલો. યુટ્યુબ પરથી જોઈને બનાવવાની છું, કેમ કે મને દાબેલી બનાવતા નથી આવડતી. કેમ કે મેં જોઈ લીધી છે રેસીપી, તો જોઈએ આપણે ટ્રાય કરવાનો ટ્રાય. લાલ મરચું નાખ્યું છે, થોડું ધાણા જીરું, પછી એને શેકવાનો છે મસ્ત તેલમાં. પછી આ છે દાબેલી મસાલો. તો આપણે થોડી બધું દાબેલી મસાલો નાખી દઈશું. જેમાં નાખીશું બટાકાને બરાબર મેશ કરવાનું. નાખીશું
ચોખાને આવી રીતે આપણે મેશ કરી દઈશું અને થોડું પાણી નાખીને છે ને એને થોડું સોફ્ટ કરવાનું. આવી મેં જોયું હતું રેસીપી એટલે હું બી એ ટ્રાય કરું કેમ કે મને બી કંઈ દાબેલી બનાવતા આપણે મેં બી આવો જ વિડીયો જોયો હતો. તો આને થોડું પાણી નાખી અને થોડું ચડવા દેવાનું. એમ તો બટાકા ચડેલા જ હોય બટ તો બી પાણી નાખીને થોડી વાર રહેવા દેવાનું. પછી આપણે મસ્તન પ્લેટમાં નાખી અને પર દાડમ હું તમને બતાવું મસ્ત આજે ડેકોરેશન કરીશું પ્લેટ. વસ્તુ તો હું નાખવાની ભૂલી ગઈ એકચ્યુઅલી છે ને હવે સુગર નાખવાની ભૂલી ગઈ હું. તમારે થોડી નાખવાની બહુ નહીં નાખવાની. તો જે દાબેલીમાં જે થોડી સ્વીટનેસ લાગે છે ને એ એનાથી લાગે છે. મને પહેલાં એવું કે લોકો છે ને કેળા બી નાખતા હોય દાબેલીમાં એમ. તો પછી ખબર નહીં મેં તો આ રેસીપી જોઈ તો હું આ ટ્રાય કરું છું. અને ઠંડુ કરવા માટે ડીશમાં કાઢી લીધું છે. અહીંયા દાડમ સમારાય છે, અહીંયા આંબલી ખજૂરની ચટણી છે, અહીંયા લસણની ચટણી છે, સિંગ છે અને સેવો તો હું લઈને આવી છું. તો આ ઠંડુ થાય ને પછી એના ઉપર ડેકોરેટ કરીશું આપણે બધું. મને છે ને આવું ડેકોરેશન કરવાનું છે ને મને બહુ ગમે. તો મારી ફર્સ્ટ ટાઈમ આ હું આવી દાબેલી બનાવું છું. તો આ ઠંડુ થાય ત્યાં લગીને આ બધા જે વાસણ થયા છે આ બધા એ બધા ગોઠવીએ આપણે. નાસ્તો બી સવે પાડવાનો છે. હવે આ ડબ્બા ખાલી કરવાના છે. આ ઉપર છે ને કોપરાની છીણ બી આવે પણ હું ભૂલી ગઈ લાવવાનું કેમ કે કેટલી નાની નાની વસ્તુ એક દાબેલીમાં કેટલી બધી વસ્તુઓ આવે તો હું સાચેમાં ભૂલી ગઈ કોપરાની છીણ લાવવાનું. બટ ઇટ્સ ઓકે ચાલશે. પ્લેટફોર્મ મસ્તન ક્લીન કરી દીધું છે. હવે વારો છે નાસ્તાનો. હવે નાસ્તા માટે ડબ્બા શોધીશું કે સાના શું કરીએ. 6:30 થઈ ગયા છે. મારે હજી દીવાબત્તી કરવાના બી બાકી છે. દીવાબત્તી કરીશ. આજે હું એવું વિચારું છું કે આજે હું ગરબા ક્લાસમાં નહીં જાઉં કેમ કે દાબેલી છે ને ગરમ ગરમ જ સારી લાગે. તો ચિરાગ આવે લેટ તો વિચારું છું કે જાઉં કે ના જાઉં એમ. પૂછીશ અને જો વહેલો આવી જશે તો જઈશ કેમ કે હું તો લેટ જતી હોઉં તો એનો આવવાનો ટાઈમ 9:30 કે એવું કંઈક છે તો જોઈએ હવે. કેટલું મસ્ત લાગે છે. કોપરાની છીણો હોત ને તો બહુ મસ્ત લાગત એમ. પછી યાર હું ભૂલી ગઈ સાચેમાં. હજી તો છે ને જમવાની વાર છે એટલે આને થોડી વાર હું ફ્રીઝમાં મૂકી દઈશ. મસ્ત આમ ખાતા ખાતા આમ હા મને તો અત્યારે છે ને મોઢામાં પાણી આવે છે બટ હજી તો બહુ વાર છે જમવાની. આ જશે ફ્રીઝમાં. વેઇટ કેટલું જલ્દી દાબેલી બની જશે એમ. મને એમ કે બહુ જ વાર થશે એમ. તો હવે દીવાબત્તી કરવાના છે તો દીવાબત્તી કરી લઈએ અને હું ચિરાગને ફોન કરીને પૂછું કે શું કરું, ક્લાસ જવું કે ના જવું એમ. તો મેં ચિરાગને ફોન કરેલો તો એ આવી જશે વહેલો તો આ બંને જમી લઈશું સાથે. તો હું ગરબા ક્લાસમાં જઈશ. તો બસ હવે હું શાંતિથી બેસીશ. હવે ડાયરેક્ટ જમવાના ટાઈમે હું મળીશ. થોડું ટીવીમાં જોઉં. આ છે ને બહુ અમુક વખત છે ને એવું લાગે કે દાબેલી બનાવવાની પણ સાચેમાં આ બધી રેસીપી છે ને વડાપાઉં છે, મિસળ પાઉં છે એ બધામાં છે ને મને વાર નહીં લાગે બનાવતા એમ. તો આ સારું પડે એમ કે દાબેલી મને એમ કે દાબેલી બનાવતા બહુ વાર લાગશે એમ બટ વાર નહીં લાગે. કલાકમાં સામાન બી લઈ આવી ને બની બી ગઈ એમ. તો હવે હું થોડું ટીવી જોઈશ ને પછી તમને જમવાના ટાઈમે મળીશ. વાગ્યા છે 7:30. મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમે અહીંયા બધું રેડી કરી દીધું છે. સેવ મસાલો બી મેં બહાર કાઢી રાખેલો કેમ કે છે ને ગરમી છે ને એટલે મેં રિસ્ક નહોતું લીધું કે બહાર રાખવાનું. તો હું મારી બનાવી દઉં. ચિંટુ આવશે ત્યારે ચિંટુની બનાવી દઈશ. અહીંયા મેં છે ને ઘી લીધું છે ઘરનું તો ઘરના ઘીથી દાબેલી બનાવીશ એમ. બટર નહીં, આપણે દેશી ઘી બનાવીશું. દેશી ઘીમાં બનાવીશું.
જો મેં બનાવી છે તો જે હાથનું બનાવ્યું હોય ને એને તો ભાવે જ, પણ હું સાચો રિવ્યૂ આલીશ કેમ કે મેં પહેલી વખત બનાવી છે એમ. બી ઓનેસ્ટ, એમાં છે ને લસણની ચટણી થોડી ઓછી પડી છે કેમ કે ઓછી તીખી થઈ છે એકદમ, તો લસણની ચટણી જોડે ખાઈશ કારણ કે અંદર જે મેં લગાવી છે ને એ થોડી ઓછી તીખી થઈ છે એમ તો સારી બની છે. તો હું જમી લઉં અને પછી તમને મળું શાંતિથી. તો મને આજે લેટ થઈ ગયું છે આ ચિંટોડિયાનામાં, તો હું જાઉં છું ગરબા ક્લાસમાં કે હોસજ મંજુઈ. બાય બાય. પેલું મંદિર બંધ કરી દેજે. હા ને આઈડી લઈ જવાનું હતું ગરબા ક્લાસમાં, ભૂલી ગઈ હું. અમારા ગરબા ક્લાસનું બી આઈ કાર્ડ હોય છે યાર, કયું હતું મને તો એ બી યાદ નહીં કેમ કે મેં જોયું છે ને ગઈ સાલનું બી આઈ કાર્ડ છે. તો આ મારું આઈડી છે આવું. તો હું ક્લાસ જઉં અને ક્લાસ છૂટી જાય ને પછી તમને મળીશ નીચે. બાય બાય. A few inches later. મને દાબેલીના રિવ્યુ આલશો? બહુ ફાયદે. મેં ફોન બી કર્યો હતો ને પણ અજયભાઈ નામથી મને ફોન નહીં કરવાનો. એ માણસે મને ગ્રુપમાં ના પાડેલી કે મારે નહીં ખાવી એમ. મેં મારામાંથી નહીં અજયમાંથી જ ફોન કરેલો. મારો બંધ હતો. સાસુમાને ખાવી, તાર મમ્મીને ખાવી છે. તમે મેસેજ કર્યો મને? હમણાં કર્યો હતો, હમણાં હવે જોયું નહીં, હવે જોજે. હમણાંનો મેસેજ પેન્ડિંગ છે. જો અમે બધાને છે ને ગ્રુપમાં મેસેજ કરેલો કે જેને દાબેલી ખાવી હોય ને તો મેં બનાવી છે એમ. તો એમાંથી છે ને મિતુલભાઈનો મેસેજ આવ્યો હતો. દીપાલી ભાભીએ મને ફોન કરીને કીધેલું આ માણસે મને છે ને ગ્રુપમાં ના પાડી દીધી ઘસીને કે મારે નહીં ખાવી એમ. પૂરા કે રમી મારે કારો ફોન ભાઈ ચાલો ને. હવે હું કાટ કરીશ. ના ચાલો અમને ચાલો ને તારા મમ્મીને લઈને ચાલો ને આપણે બે તું બાજુ બોલીશ નહીં, તું મને બેન નહીં માનતી એટલે મને નહીં બોલું તાર જોડે. હવે જે આઉટ થાય ને એમાં હું રેકેટ લઈશ. હવે ફૂલ રેકેટ રમવામાં આવશે. ના આવું થોડી મારાય આમ શું હોય વળી એ સીધી આવું ના ચાલે યાર. કોઈ આવું ફૂલ રેકેટ રમે? હાલત જો બધા પાકે સીધે કાઢી નાખ્યા. એટલે શું તમે બનાવી હાલશો આ પાખ્યા એમ? નાવ ને જો આ માણસ છે ને ફૂલ હરખું કરે છે. છોડ દો ભાઈ, હવે એને નહીં થાય. પણ એ પેલું આ થર્મોકોલનું પેલું એ તૂટી ગયું છે. અરે પેલું એ તૂટી ગયું છે થર્મોકોલ. હવે હોશિયારી. સીધી શરત મારી છે. જો મારીને અજયભાઈની છે ચેલેન્જ લાગે છે. આ ફૂલથી કાલે રમવામાં આવશે. જો આ ફૂલ અત્યારે આવું છે, આજ ફૂલથી રમવામાં આવશે. એમનું કેવું એમ છે કે આ ફૂલ આપણે રમીશું તો બી તૂટશે નહીં એમ. તો કાલે મને ચેલેન્જ મારે તૈયાર રહેવું બરાબર. તો મેં તો કીધું નહીં રમાઈ પણ જોઈએ. લેટ્સ સી કાલે કે શું થાય છે. એટલા અમીર માણસો છે કે રોજ અમે રાતે બહારનું કંઈક ખાવા જઈએ છીએ. જો અમે બે માણસો છે ને આવી રીતે બહાર ખાવા નહીં જતા હોય, પણ દિલથી અમે અમીર છીએ એટલે જલસા કરતા માણસો છે. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह એટલે અમે છે ને અહીંયા બહાર સર્કલ પર ગોલાવાળો છે જ્યાં હું કાલે જલેબી લેવા ગઈ. પટેલ આઈસ ગોલાવાળા. પટેલ આઈસ ગોલાવાળા. તો આજે અમને મન થઈ ગયું ચાલો હવે ટ્રાય કરીએ આપણે. આજે પહેલો દિવસ છે તો જરાક આજે અમારે સમરનો ફર્સ્ટ ગોલો છે. હા પહેલો. પછી આખા સમયમાં 2-4 વાર તો આવું થઈ જ જશે. હજી જોવો તમે આગળ શું થાય છે આમ. હા જો આ છે ને નવું છે હજી ફૂડ કોર્ટ. હજી હમણાં નવું જો પણ
વિપુલભાઈ તમે કયો લીધો બતાવો તો કયો છે માવા મલાઈ આમનો મા મલાઈ છે અજયભાઈનો મા મલાઈ છે આ સુરતની બહાર ના જવું જોઈએ હા આવું સુરતની બહાર ના જવું જોઈએ આઈસ્ક્રીમ ઉપર બરફ ને ઉપર આઈસ્ક્રીમ ગોલો ખાઈ લીધો જો અમારું છે ને આવું હોય છે કે સડન પ્લાન કંઈક થઈ જાય એમ તો હવે જઈએ છીએ ઘરે અમે તો આ બ્લોગ હું અહીંયા જ કરું છું તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો કાલના બ્લોગમાં મળ્યા બાય બાય